મિત્રો, હું રાજ રાઠોડ ફરી એક નવા વિડીયોની સાથે આવી ગઈ છું. તો હું આવી ગઈ છું સુંદરિયાના ઢોરે, ત્યાં તમને ઘણું બધું બતાવીશ. તો વિડીયોની શરૂઆત અહીંયાથી જ કરી લઈએ. અહીંયા તો પાસમાં એક નદી છે અને સામેની બાજુ મંદિર છે. જય ખોડિયારમાં. નદીમાં થોડું પાણી પણ ભરાઈ ગયું છે ને ફૂલ વરસાદ આવીએ ડેમમાંથી પાણી નીકળીએ પછી આમાં ઘણી બધી મગરીઓ આવશે. પછી અહીંયા આપણે એક વિડીયોમાં આપણે જંગલી ડુંગળી જોઈ હતી, અહીંયા પણ આવી ગઈ છે. તો કોઈ દી મારથી નથી નીકળતી. હાલો નીકળતી નથી, આપણે આગળ જઈએ. આ તો નદી છે, વોલપન સાઈડ થોડુંક પાણી ભરાઈ ગયું છે. અને પછી આ તો ચેક ડેમ ને અહીંયા છે નાનો. હા, તમને કીધું હતું તેવી જ રીતે અમારા ગામમાં નાના ચેક ડેમ છે. હવે ગામની બારોબાર નીકળી ગયા છે, અહીંયા પણ ચેક ડેમ. પછી ઘાસ મેં કોઈ દી નથી જોઈ આવડી જંગલી ડુંગળી. ગામડામાં જેવી મજા ને એવી સિટીમાં નહીં. ડાયરેક્ટ આવડા પાંદડા જઈ જાય, ડુંગળી તો નીકળતી જ નથી. ગૌશાળા નથી, ગાયનો ગોંદરો છે. આજ મેં પહેલી વાર ડુંગળી કાઢી છે, જંગલી ડુંગળી. બહાર નીકળી ગયેલી હતી, મેં ખોટું બોલ્યું. ચાલ આપણે આગળ જઈએ. બચી ગઈ થોડી. પછી અહીંયા તો નજારો જ આજ કાંક અલગ છે. હા, આમાં પાણી હોત ને તો પાણી જ નથી, સુકાઈ ગયું છે. ઘણી જગ્યાએ થોર લઈને વાવ કરવાની હોય એટલે હવે અમારા ગામડામાં તો ડાયરેક્ટ જ ઉગી જાય. પછી અહીંયા તો લાડ બધી છે જંગલી. ચાલો તો આપણે શેક ડેમે પણ જવાનું છે. જો અહીંયા પાણીનો ખાડો કર્યો, વરસાદનું પાણી થઈ ગયું છે. અને આની અંદર ડેડકા ને એવું હોય, અત્યારે માછલી નહીં હોય. ડેડકા છે, ડેડકા. અહીંયા પાછું કેટલું બધું ઘાસ આવી ગયું છે. પછી આવા ચીપરા પણ છે. ઘણા બધા શંખ પણ છે. કેટલા બધા છે શંખ. કુકા ગોળ ગાય કહી ને, ગોળ ગાય કા દીવાબેન ગોળ ગાય ને. ચાલ તો આપણે આગળ જઈએ. અહીંયાથી લઈ જઈએ આપણે. ફરી ન જવું કે શોર્ટકટ આપણે રસ્તો કાઢીએ. અને વરસાદ આવે જેવું વાતાવરણ પણ થઈ ગયું છે. કાળા કાળા વાદળા માથે આવી જાય છે. વરસાદ ક્યારે આવે કઈ નક્કી નહીં. પછી ઘણા બધા ખાખરા પણ છે. ચાલો તો આપણે આગળ જઈએ. અહીંયા આગળ શાક ડેમ પણ છે. કેટલી ફૂટનો હોય કંઈ ખબર નથી. માપટ્ટી લઈ આવી હતી પણ માપ જ આપણે જો જોઈ શકો છો ખોરડા મોટા થોર છે. આ થોરમાં નહીં પણ જે ઓલા સપાટ પાંદડાવાળા હોય છે તેમાં એક લાલ ફળ હોય છે, તેની અંદર ઘણી બધી લાળું હોય છે. અને મેં તે એક પહેલી વખત ખાધું હતું ને તે મારા ફૂઈએ ખવડાવ્યું હતું. મેં પણ કોઈ દી શીખવું નથી. આની અંદર દીપડો બેઠો હતો.
ગયા છે શેપ ડમી. ચાલ આપણે પ્રયાસ કરીએ અહીંયાથી આમ માથે ચડવાનો. ચાલ અંદર જ ઉતરી જઈએ આપણે. આવો કાંક નાનો ડેમ છે શેપ ડેમ. અહીંયા તેના હરિયાણ કિલ્લી જો ઉતરી છે. મને લાલ પથ્થર મળ્યો. મને જો લાલ પથ્થર મળ્યો, પ્યોર લાલ. અહીંયાથી આપણે બહાર નીકળીએ. અંદર આવ્યા એટલે અમને કાંક તો લાલ પથ્થર જેવું મળ્યું. હાલો ચડી ગયા છીએ. ભાઈ તમને આખા ડેમનો નજારો બતાવવાનો છે આપણે. ત્યાં તો ઘણા બધા ખાખરા છે. એની બે છાંયો પણ છે. ઉનાળામાં છાયાની જરૂર હોય, અત્યારે શું કામ છે. ચાલ અહીંયા જઈએ આપણે. તો જોઈ શકો કેવો ડેમ છે. ઉપર તો ખાડો જોઈએ. અહીંયાથી આપણે રસ્તો પણ લીધો. તો આજનો વિડીયો મારો અહીંયા સમાપ્ત થાય. જો તમે મારો વિડીયો જોતા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. તેવી જ રીતે નવા ઘણા બધા વિડીયો જતા રહો. રામ રામ ને સીતારામ.